પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહેલી સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશ અંતર્ગત ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી। બાતમીના આધારે પીઆઈ અને સ્ટાફે કાર્ગો પીએસએલ ચોક ગલી નંબર 3માં દરોડો પાડી 837.87 ગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી ગાંજા ઉપરાંત મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ મળી કુલ અંદાજે 51,893નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પકડાયેલ આરોપી બિપિનસિંહ અર્જુનસિંહ રાજપૂત સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલએન વાઢિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીએચ બડિયા વદરા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।